હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું કંટોલાનું શાક, જે ચોમાસામાં જ મળતા હોય છે અને આ શાકના ગુણ ખૂબ જ છે. તો ફ્રેન્ડ્સ, આ શાક બનાવવું અને ખાવું ખૂબ જ જરૂરી છે. તો તમે પણ આવી રીતે આ શાક બનાવજો. તો ફ્રેન્ડ્સ, શાક બનાવતા પહેલાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે. અને જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરવાનું ને શેર કરવાનું ભૂલતા નહીં. બસ હસતા જાઓ ને લાઇક ને શેર કરતા જાઓ. જો ફ્રેન્ડ્સ, આપણે 200 ગ્રામ જેટલા કંટોલા હતા, એમાંથી જો આ બધો કચરો નીકળી ગયો છે, ઉપરની છાલ ને બિયાનો ભાગ ને બધો. આને આપણે ફેંકી દેવાનો છે. અને જુઓ, વધારે પડતા કડક હતા એમાં વચ્ચેથી આ બિયા કાઢેલા છે, અને કૂણા હતા એના જો આવી જ રીતે આમ કટ કરેલા છે. એટલે આને હવે આપણે પાણીમાં 2 થી 3 વિસલ વાગે એટલે આપણે બાફી લેશું. તો કુકરમાં આપણે પાણી મૂકવાનું છે, નીચે સ્ટેન્ડ લગાડવાનું છે અને ઉપર આમ રાખી અને ઢાંકણ ઢાંકીને 2 થી 3 વિસલ વગાડવાની છે. આપણી વિસલ વાગે છે ત્યાં સુધીમાં આપણે શાકભાજીને, જે શાકભાજી આપણે ડુંગળી મરચાંને છે એ આપણે સાંતળી લેવાના છે. ગ્રેવી માટે આપણે શાકભાજી જે સમારેલા છે, તો 1 મીડિયમ સાઇઝનું ટમેટું છે, 1 મીડિયમ સાઇઝની ડુંગળી છે, 7 થી 8 કળી લસણની છે, 2 મરચાં છે મીડિયમ તીખા એવા, અને આ આદું છે. આ બધાને આપણે તેલ જુઓ આપણું આવી ગયું છે, તો પહેલાં આપણે લસણ નાખી દઈએ અને પછી આદું નાખી દઈએ અને ડુંગળી, મરચાં અને ટમેટાં બધાની હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે. ધીમા ગેસ ઉપર જ આને 2 થી 3 મિનિટ માટે કે 3 થી 4 મિનિટ માટે આપણે આ ડુંગળીને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આને આમાં સાતળવાનું છે, આવી રીતે આમ. અને જેથી કરીને ગ્રેવીની સરસ આપણે કલર પણ સરસ આવે ગ્રેવીનો અને ટેસ્ટ પણ સારો આવે. આવી રીતે આપણે સાતડીને ગ્રેવી બનાવીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે 2 થી 3 મિનિટ સાતડી લેવાનું છે ધીમા ગેસ ઉપર. તો આપણા ટમેટાં અને ડુંગળી સોફ્ટ થઈ ગયા છે, તો 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આને ઠંડુ થવા દઈએ. 3 વિસલ વાગી ગઈ છે, તો હવે આપણે ગેસને ઓફ કરી દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આપણા ડુંગળી ટમેટાં સાતરેલા ઠંડા થઈ ગયેલા હતા, એને મિક્સર જારમાં આપણે ગ્રેવી કરી લીધી છે. આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરેલી, પણ અધકચરી આપણે ગ્રેવી કરી લીધી છે. જુઓ, તમે જોઈ શકો છો, આવી આપણે વાટી લીધું છે. તો ફ્રેન્ડ્સ, આપણે શાકને વઘારવા પહેલાં સૌથી પહેલાં આપણે ગ્રેવીનો વઘાર કરવાનો છે. તો ગ્રેવીનો વઘાર કરવા માટે આપણે એક પેનમાં 2 થી 3 પાવરા આપણે તેલ લેશું. તેલ આગળ પડતું રાખવાનું છે આપણે. જુઓ, આ 3 પાવરા આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય, ગેસને આપણે ફૂલ જ રાખવાનો છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણું તેલ આવી ગયું છે, તો એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરશું અને 1 આ તજનો ટુકડો એડ કરશું. 5 થી 6 આપણે લીમડાના પાન એડ કરીશું અને ગેસને આપણે ધીમો કરી દઈશું. અને થોડીક આપણે હિંગ એડ કરશું અને આ બધું જ એડ કરી અને હવે આપણે ગ્રેવીને એડ કરશું. ગ્રેવીને આમાં આપણે એડ કરી દેવાનું છે અને ગેસને આપણે ધીમો જ રાખવાનો છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે ગ્રેવી એમાં નાખી દીધી છે. હવે આપણે એમાં મસાલા એડ કરશું. તો આપણે અડધી ટીસ્પૂન જેટલી એમાં હળદર એડ કરશું. ગેસને આપણે ધીમો જ રાખશું અને સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું અને સ્વાદ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરશું. આપણે ગ્રેવીમાં લીલું મરચું નાખેલું છે, એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું છે. અને આ બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો. અને ગ્રેવીને હવે આપણે ધીમા તાપે આપણે પકાવવાની છે. હંમેશને માટે ગ્રેવી છે એ ધીમા તાપે જ તમારે કરવાની હોય છે, જેથી કરીને એ ધીમા તાપે તાપશે આપણે પકાવશું તો એનો સ્વાદ સરસ આવશે અને કાચી સ્મેલ ડુંગળીની ને જે છે એ બધી જ જતી રહેશે અને સરસ આપણી ગ્રેવી બનશે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણો
ગેસ ધીમો જ છે અને તમે જોઈ શકો છો, જુઓ તેલ એટલી વખતમાં તો ઉપર આવવા લાગ્યું છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે આ જોઈ લેવાનું છે કે આપણા કંટોલા પણ જુઓ બફાઈ ગયા છે એકદમ સરસ રીતે. તો એને આપણે કાઢી લઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, એને આપણે બહાર લઈ લઈએ. ફ્રેન્ડ્સ, હવે આમાં આપણે થોડુંક પાણી એડ કરવાનું છે જેથી એકદમ રસાદાર ગ્રેવી બને. અને આને હવે આપણે કૂક થવા દેવાનું છે પાણી રેડીને પછી. અને ગેસ તો ધીમો જ રાખવાનો છે ફ્રેન્ડ્સ આપણે. અને હવે આ ટાઈમે આપણે ગ્રેવીને ચાખવાની હોય છે કે કાંઈ ઘટતું હોય તો એ પ્રમાણે આપણે નાખવાનું હોય છે. જો તમે ખાંડ ખાતા હો તો ટમેટું નાખેલું છે એટલે એના ભાગની થોડીક આપણે ખાંડ નાખવાની છે. તો ખાંડથી ગળાશ આવશે તો ટેસ્ટ ખૂબ જ સારો રહેશે. તો અમારા ઘરમાં તો ખાંડ ખાય જ છે તો હું ખાંડ નાખું છું, પણ જો તમે ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આને હલાવતા રહેવાનું છે. તો સારી રીતે ગ્રેવીને આપણે કૂક થવા દેવાની છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ તેલ ઉપર આવી ગયું છે ગ્રેવીનું, એનો મતલબ એમ કે આપણી ગ્રેવી હવે કૂક થઈ ગઈ છે. તો આ ટાઈમે આપણે આ જે બાફેલા કૂક કરેલા આપણા જે કંટોલા છે એ કંટોલાને એમાં એડ કરી દેવાના છે, બધા જ કંટોલાને. અને આપણા કંટોલા કૂક થઈ ગયેલા છે એટલે એને કાંઈ કૂક થવાની જરૂર નથી, પણ આપણે બધો જ ગ્રેવીનો મસાલો એમાં ભળી જાય અને સારી રીતે બેસી જાય ત્યાં સુધી આપણે રાખવાનો છે. તો ફ્રેન્ડ્સ જુઓ, આપણે ગેસને ધીમો રાખવાનો છે અને હળવે હાથે આવી રીતે બધું જ મિક્સ કરવાનું છે. જુઓ આમ, જુઓ તમે જોઈ શકો છો કેટલી સરસ ગ્રેવી ને કેટલું સરસ શાક લાગે છે. તો હવે આપણે આ છેલ્લા એન્ડ ટાઈમે આપણે એમાં ગરમ મસાલો એડ કરવાનો છે. જો તમે ગરમ મસાલો ખાતા હો તો એડ કરવાનો છે અને નહીંતર સ્કીપ પણ કરી શકો છો. ગરમ મસાલા વગર પણ કંટોલાનું શાક ખૂબ જ સરસ લાગે છે. અને ડાયાબિટીસવાળાને તો આ ખાસ ખાવાનું હોય છે કંટોલાનું શાક, અને હેલ્થને માટે ખૂબ જ સારું છે. અને આ શાક એવું છે કે ચોમાસામાં જ મળતું હોય છે ફ્રેન્ડ્સ. ચોમાસું પૂરું થઈ જાય પછી આ મળતું નથી હોતું. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે આ એકદમ રસાવાળું ગ્રેવીવાળું શાક છે. અને હવે ફ્રેન્ડ્સ, આમાં તમારે જો સેવ નાખવી હોય, લીલા ધાણા નાખવા હોય તો લીલા ધાણા પણ નાખી શકો છો. અને સેવ નાખવી હોય તો ઉપરથી થોડીક એવી આમ સેવ પણ ભભરાવી શકો છો. અને સેવ જ્યારે એકદમ અંદર મેલ્ટ થશે એટલે તમારું વધારે ઘટ એવું શાક થશે. તો ફ્રેન્ડ્સ, આપણું આ કંટોલાનું શાક તૈયાર છે. એકદમ ટેસ્ટી, ચટાકેદાર, રસાવાળું અને ખૂબ જ ગુણકારી એવું આપણું આ શાક તૈયાર છે. તો આને આપણે હવે 2 મિનિટ માટે આમનેમ જ થવા દઈએ અને પછી આપણે સર્વિંગ બાઉલમાં લેશું. હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે. અને જુઓ, આ આપણું કંટોલાનું શાક તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આને એક વખત સારી રીતે હલાવી લેશું અને આપણે એક સર્વિંગ બાઉલમાં લેશું એને. તો ફ્રેન્ડ્સ, આ કંટોલાનું શાક તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. જો તમને આ રેસીપી ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.